હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ। તો આપણે કંઈક કમ્પ્યુટર વિષયની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર ઓલરેડી અત્યાર સુધી આપણે 6 લેક્ચર જોઈ ગયા। તો જો તમે આગળના 6 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો। અહીંયા આઈ બટન ઉપર તમને લિંક મળી જશે, એના ઉપર ક્લિક કરો, આગળના 6 લેક્ચર તમે જોઈ લો। હવે લેક્ચર નંબર 4 થી આપણે કમ્પ્યુટરના હાર્ડવેરની શરૂઆત કરી હતી, જેની અંદર સૌ પહેલા આપણે ઇનપુટ ડિવાઇસીસની વાત કરી, એના પછી આઉટપુટ ડિવાઇસીસની વાત કરી, એના પછી પ્રોસેસિંગ યુનિટ અને પાવર સપ્લાય યુનિટની વાત કરી। હવે આજના લેક્ચરમાં આપણે વાત કરવાની છે મેમરીની। હવે મેમરી છે ને એ બે ટાઈપની હોય, પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી। પ્રાઇમરી મેમરી જે ઇન્ટરનલ ભાગમાં હોય, એટલે કે એને ઇન્ટરનલ સ્ટોરેજ કહીએ છીએ અથવા તો ઇન્ટરનલ મેમરી કહેવામાં આવે છે। જ્યારે વાત કરીએ સેકન્ડરી મેમરી જે એક્સટર્નલ બેઝ ઉપર હોય છે, જેમ કે પેન ડ્રાઈવ છે, સીડી છે, ડીવીડી છે, પછી આ ટાઈપની એક્સટર્નલ હાર્ડ ડિસ્ક આવે છે। તો આ બધી વસ્તુ મતલબ કે આ બધી જે મેમરી છે એ કેવી મેમરી કહેવાશે? તો સેકન્ડરી મેમરી કહેવાશે। જ્યારે પ્રાઇમરી મેમરી એ સીપીયુ ની અંદર ઇનબિલ્ટ આવે છે, એટલે કે ત્યાં લગાવેલી જ હોય છે, તો એવી મેમરીને આપણે પ્રાઇમરી મેમરી કહીશું। તો આપણે બે લેક્ચરની અંદર મેમરી ભણવાની છે। પહેલા આજના લેક્ચરમાં આપણે પ્રાઇમરી મેમરી જોઈશું, આના પછીનો જે લેક્ચર આવશે એની અંદર આપણે સેકન્ડરી મેમરીની વાત કરીશું। ઓકે, તો સૌથી પહેલા તો આપણે મેમરીનું બાયફર્ગેશન જોઈ લઈએ। તો મેમરી છે એ બે ટાઈપની હોય, પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી। હવે પ્રાઇમરી મેમરીની અંદર કઈ મેમરી આવે છે? તો એક આવે છે રેમ, બીજી આવે છે રોમ અને ત્રીજી આવે છે કેચ મેમરી। જ્યારે સેકન્ડરી મેમરીની અંદર તો ઘણી બધી આવે છે। ઉદાહરણ તરીકે વાત કરીએ, હાર્ડ ડિસ્ક છે, પછી એક્સટર્નલ હાર્ડ ડિસ્ક પણ આવે છે, એક ઇન્ટરનલ હાર્ડ ડિસ્ક પણ આવે છે। આપણે કહીએ છીએ ને કે મારા કમ્પ્યુટરની અંદર 1 TB ની હાર્ડ ડિસ્ક છે, 500 GB ની હાર્ડ ડિસ્ક છે, એ ઇન્ટરનલ હાર્ડ ડિસ્ક છે। અને મારી પાસે આ ટાઈપની એક્સટર્નલ હાર્ડ ડિસ્ક, ઓકે, તમે જોઈ શકો છો આ ટાઈપની પણ હાર્ડ ડિસ્ક આવે છે, એક્સટર્નલ હાર્ડ ડિસ્ક। ઓકે, એના પછી આવે છે મેગ્નેટિક ટેપ, હું હમણાં તમને બતાવીશ, સીડી રોમ, ફ્લોપી ડિસ્ક, પેન ડ્રાઈવ, સીડી, ડીવીડી, મેમરી કાર્ડ। તો આ બધી જે મેમરી છે એને સેકન્ડરી મેમરી કહેવામાં આવે છે। હવે આજના લેક્ચરમાં આપણું પ્રાઇમરી ફોકસ શેના ઉપર હશે? પ્રાઇમરી મેમરી ઉપર હશે, એટલે કે રેમ, રોમ અને કેચ મેમરી ઉપર હશે। તો આજના લેક્ચરમાં આપણે આ ત્રણ જે મેમરી છે એને આપણે ડીપમાં ભણીશું। ઓકે, તો શરૂઆત કરીએ છીએ પ્રાઇમરી મેમરીની। તો સૌથી પહેલા તો પ્રાઇમરી મેમરી એટલે શું? તો પ્રાઇમરી મેમરીને મેઇન મેમરી કે ઇન્ટરનલ મેમરી કહેવામાં આવે છે। હવે આને મેઇન મેમરી કેમ કહેવામાં આવે છે હમણાં હું તમને સમજાવું છું। ઇન્ટરનલ મેમરી એટલા માટે કહેવામાં આવે છે કારણ કે એ બિલ્ટ હોય છે, એટલે કે અંદરના ભાગે હોય છે અને એ એક્સટર્નલ નથી હોતી। જ્યારે આપણે કમ્પ્યુટર લાવીએ છીએ ત્યારે એ સ્ટોરેજ એની અંદર હોય જ છે। એના પછી પ્રાઇમરી મેમરી એ ઝડપી મેમરી છે। કેમ ઝડપી મેમરી છે એ પણ હું હમણાં તમને બતાવું છું। પ્રાઇમરી મેમરીના મુખ્ય 3 પ્રકાર છે। કયા કયા? તો રેમ, રોમ અને કેચ મેમરી। રેમ જેનો મતલબ થાય છે રેન્ડમ એક્સેસ મેમરી, રોમ જેનો મતલબ થાય છે રીડ ઓનલી મેમરી અને ત્રીજી આવે છે કેચ મેમરી। તો વન બાય વન એક એક કરીને આપણે રેમ, રોમ અને કેચ મેમરીને ભણીએ। ચલો, તો સૌથી પહેલા આપણે વાત કરીશું રેમની। હવે રેમ સમજ્યા પહેલા હું તમને કંઈક બતાવવા માંગુ છું કોમ્પ્યુટરની અંદર। સૌથી પહેલા તો તમારે એ સમજવું પડશે કે ભાઈ હાર્ડ ડિસ્ક શું છે અને રેમ શું છે, એ પહેલા આપણે સમજી લઈએ। તો હું તમને આ જ કમ્પ્યુટરની અંદર, આ જ ડિજિટલ બોર્ડની અંદર પહેલા તો હું તમને હાર્ડ ડિસ્ક બતાવું કે કેટલી છે, એના પછી બતાવો કે ભાઈ આની અંદર આ જે ડિજિટલ બોર્ડ છે એની અંદર કેટલી રેમ નાખેલી છે। ઓકે, તો સૌથી પહેલા આપણે કમ્પ્યુટરની અંદર એ જ જોઈ લઈએ। તો તમારે સિમ્પલ પહેલા તો હાર્ડ ડિસ્ક ચેક કરવી હોય કે ભાઈ તમારા પીસી ની અંદર કેટલી હાર્ડ ડિસ્ક છે, એને તમે કઈ રીતના ચેક કરી શકો છો? સિમ્પલ છે, તમારે જે માય કમ્પ્યુટર છે અથવા તો ધીસ પીસી આ ટાઈપનું આઇકોન તમને સ્ક્રીન ઉપર ડેસ્કટોપ ઉપર જોવા મળશે, એના ઉપર ક્લિક કરવાનું। એ તમે ઓપન કરશો તો આ ટાઈપનું તમને આકૃતિ જોવા મળશે। આકૃતિ મતલબ કે આ ટાઈપનું પોપઅપ ખુલી જશે। તો આ ખુલી ગયું તમારું માય કોમ્પ્યુટર। એની અંદર તમને ડ્રાઈવ જોવા મળશે જુદી જુદી, તમે પેન ડ્રાઈવ પર આવો એ પણ તમને અહીંયા જોવા મળે। તો ડ્રાઈવની શરૂઆત સી, ડી, ઈ આ રીતના થતી હોય છે। તો સાહેબ એ અને બી ક્યાં ગયું? તો એ અને બી ક્યાં ગયું હમણાં હું તમને સમજાવું છું। ઇવન આના પછીના લેક્ચરમાં સેકન્ડરી મેમરીમાં આવશે ફ્લોપી ડિસ્ક। તો એ અને બી ફ્લોપી ડિસ્ક માટે રિઝર્વ હોય છે, એટલા માટે એ થી અને એ થી ચાલુ નથી થતી, જે ડ્રાઈવ છે એ સી થી ચાલુ થાય છે। તો જ્યારે સેકન્ડરી મેમરીની વાત કરીશું એ વખતે હું તમને થોડું સમજાવીશ। તો સી, ડી, ઈ આ રીતના ડ્રાઈવ હોય છે। તમારી રીતના તમે બાયફર્ગેશન તમે કહો એ રીતના કરી આપશે, મતલબ કે જે પણ ટેકનિકલ પર્સન હોય તમે કહો કે મારે 3 ડ્રાઈવ જોઈએ છે તો તમારી હાર્ડ ડિસ્કના 3 ભાગ પાડીને તમને આપી દેશે। મારું જે ડિજિટલ આ જે કોમ્પ્યુટર છે એની અંદર 2 ભાગ પાડેલા છે, સી અને ડી।
તો મારી ટોટલ હાર્ડ ડિસ્ક કેટલી છે? તો સી ની અંદર 101 જીબી છે અને ડી ની અંદર 117 જીબી છે. તો નિયરલી 200 જીબી તમે કહી શકો આની અંદર શું છે? હાર્ડ ડિસ્ક છે. નોર્મલી આટલી હાર્ડ ડિસ્ક તો ચાલે નહીં, કારણ કે અત્યારે તો 1 TB તો મિનિમમ જોઈએ. તો મારું જે પીસી છે જેના ઉપર હું વર્ક કરું છું, એડિટિંગ કરું છું, એની અંદર 1 TB, ઓકે, 1 TB ની હાર્ડ ડિસ્ક છે. પરંતુ આ ડિજિટલ બોર્ડમાં એટલી બધી ફાઇલ મોટી હોતી નથી, બહુ એડિટિંગ આની અંદર કરવાનું નથી હોતું. તો આની અંદર 200 GB છે એ ઇનફ છે. બાકી મારું જે ઓરિજિનલ કોમ્પ્યુટર છે જેમાં હું એડિટિંગ ને એ બધી વસ્તુ કરું છું, તો એમાં 1 TB ની હાર્ડ ડિસ્ક છે. ઓકે, હવે આપણે વાત કરીએ રેમની, કે ભાઈ તમારે રેમ જોવી હોય તો તમે રેમ કઈ રીતના જોઈ શકો છો? તો જે તમારું માય કોમ્પ્યુટરનું જે આઇકોન હોય એના ઉપર તમારે રાઈટ ક્લિક કરવાની છે. રાઈટ ક્લિક કરશો તો એમાં તમારે જવાનું છે પ્રોપર્ટીમાં. પ્રોપર્ટીમાં જશો તો તમારા કોમ્પ્યુટરનું જેટલું પણ સ્પેસિફિકેશન હશે, ગ્રાફિક્સ કાર્ડ હશે, પ્રોસેસર હશે, એ બધી વસ્તુ તમને અહીંયા જોવા મળશે. તો ત્યાં તમને એક જોવા મળશે ઇન્સ્ટોલેડ રેમ. તો રેમ તમને દેખાય છે કેટલા જીબી લખેલી છે? 8 GB રેમ લખેલી છે. આ છે મારું પ્રોસેસર. તો પ્રોસેસર કયું છે? જો i5 છે, તો i3 આવે, i5 આવે, i7 આવે. તો મારું જે પ્રોસેસર છે એ i5 છે અને રેમ તમે જોઈ શકો છો કે રેમ કેટલી છે? તો 8 GB રેમ છે. હવે રેમ કેવી દેખાય એ તો મારે પછી ડબ્બો ખોલીને બતાવવો પડે, પરંતુ હું તમને અહીંયા આકૃતિમાં બતાવી દઉં છું. ઓકે, તો તમે પીસી હોય તમારા ઘરે તો તમે CPU નો ડબ્બો ખોલો તો ત્યાં તમને મધરબોર્ડ જોવા મળશે અને એ મધરબોર્ડની અંદર આ ટાઈપના સ્લોટ જોવા મળશે અને એ સ્લોટ ઉપર આ ટાઈપની ચિપ લગાવેલી હશે જે નીકળે પણ ખરા. ઓકે, તમારે કાઢવી હોય તો નીકળી પણ શકે. હું તમને પ્રેક્ટિકલ કરીને એક વિડીયોમાં બતાવીશ પણ ખરા. મારા જોડે જે ડબ્બો છે એને હું ખોલીને પ્રેક્ટિકલ કરીને એક લેક્ચર એવું બનાવીશું જેની અંદર આપણે મધરબોર્ડના જે પાર્ટ છે એ કહેવાય કે પ્રેક્ટિકલી ભણીશું. હું તમને ડબ્બો ખોલીને બતાવીશ, કેમેરો ઉપર રાખીશ અને એ રીતના આપણે જોઈશું. એક લેક્ચર હું બનાવીશ એના ઉપર. તો આ રીતના તમને મધરબોર્ડની અંદર ઓકે આ ટાઈપના સ્લોટ જોવા મળશે જેમાં આ ટાઈપની ચિપ લગાવેલી હશે જેને શું કહેવામાં આવે છે? રેમ કહેવામાં આવે છે. રેમ છે એ જ્યારે તમે કોમ્પ્યુટર લાવો છો ત્યારે, જેમ કે મેં આ કોમ્પ્યુટર લીધું, આ ડિજિટલ બોર્ડ લીધું, તો એની અંદર 8 GB રેમ ઇન્સ્ટોલેડ છે. હવે મારે કાલ ઉઠીને સમજી લો રેમ વધારવી હોય તો હું વધારી શકું છું, કારણ કે અહીંયા 3-4 સ્લોટ આપે છે CPU ની અંદર. તો તમે એક સ્લોટની અંદર એક રેમ હોય તો બીજા સ્લોટની અંદર તમે એક્સટર્નલ બીજી રેમ લાવીને નાખી શકો છો. હવે રેમ છે એનું મહત્વ શું છે? કારણ કે આપણે આજુબાજુ સાંભળતા જશું કે ભાઈ આના કોમ્પ્યુટરમાં આટલા GB રેમ છે, આના કોમ્પ્યુટરમાં આટલા GB રેમ છે. આવું કોઈકને બોલતા પણ સાંભળતા હશું કે આની રેમ વધારી દો, આ હેંગ થાય છે કોમ્પ્યુટર, આની રેમ વધારી દો, આ કોમ્પ્યુટર હેંગ થાય છે, આની રેમ વધારી દો, રેમ ઓછી છે એટલા માટે હેંગ થાય છે. આવું તમે સાંભળતા હશો. ઓકે, તો રેમનો મેઇન ઉપયોગ શું છે એ સમજો. હવે જુઓ, આપણા કોમ્પ્યુટરની અંદર કોઈ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરેલો હોય, એક્ઝામ્પલ તરીકે કોઈ પ્રોગ્રામ આપણે લઈ લઈએ કે એક્ઝામ્પલ તરીકે લઈ લો એડોબ રીડર છે. એડોબ રીડર નહીં, ચલો પ્રીમિયર પ્રો લઈ લઈએ કે ભાઈ પ્રીમિયર પ્રો નામનું એક સરસ મજાનું એડિટિંગ સોફ્ટવેર છે એ મારા કોમ્પ્યુટરની અંદર ઇન્સ્ટોલ કરેલું છે. તો મેં ઇન્સ્ટોલ કરેલું છે તો એ કઈ જગ્યાએ પડ્યું હશે? તો મારી સેકન્ડરી મેમરી એટલે કે મારા હાર્ડ ડિસ્કની અંદર સ્ટોર કરેલું હશે. મેં કોઈ પ્રોગ્રામ અંદર નાખી દીધો, ઇન્સ્ટોલ કરી દીધો, તો એ કઈ જગ્યાએ હશે? મેં પેલી જે હાર્ડ ડિસ્ક બતાવીને તો એમાં જે સી ડ્રાઈવ હતી એ સી ડ્રાઈવની અંદર મારો પ્રોગ્રામ છે એ ઇન્સ્ટોલ થઈને ક્યાંક પડ્યો હશે. હવે મારે એ પ્રોગ્રામ રન કરવો હોય, એના ઉપર હું ડબલ ક્લિક કરું તો એ પ્રોગ્રામ કઈ જગ્યાએ રન થશે? તો મારા રેમની અંદર રન થશે. તો રેમ છે ને એક સ્પેસ છે જેની અંદર જે પણ રનિંગ પ્રોગ્રામ છે એ આની અંદર રન થાય છે. તો ઓબ્વિયસલી જેટલી રેમ વધારે એટલા પ્રોગ્રામ હું સાથે રન કરી શકું છું. એક્ઝામ્પલ તરીકે મારે પેન્ટમાં પણ કામ છે, સાથે સાથે મારે સમજી લો કે ઇન્ટરનેટ ઉપર કંઈક બ્રાઉઝિંગ પણ કરવું છે, કંઈક સર્ચ કરવું છે, તો મેં સાથે સાથે ઇન્ટરનેટનું બ્રાઉઝર ખોલ્યું, સાથે સાથે સમજી લો પ્રીમિયર પ્રો છે એ પણ સાથે ખોલ્યું. તો હું મેક્સિમમ પ્રોગ્રામ, જેટલી રેમ વધારે હશે એટલા મેક્સિમમ પ્રોગ્રામ હું એક સાથે રન કરી શકું છું. ક્લિયર? ખ્યાલ આવે છે? તો રેમનું કામ શું છે? તો જે પણ રનિંગ પ્રોગ્રામ છે જેના ઉપર આપણે ડબલ ક્લિક કરી અને એ પ્રોગ્રામ તમારા ડેસ્કટોપ ઉપર ખુલ્લો છે તો એ કઈ જગ્યાએ ખુલ્લો હશે? તો આ રેમની અંદર ખુલ્લો હશે. ઓકે, હવે સમજી લો કે લાઇટ જતી રહી અને મેં એને સેવ નથી કર્યું તો ઓબ્વિયસલી રેમની અંદર રહેલો ડેટા છે એ જતો રહેશે. ઓકે, તો રેમમાં આ જે ડેટા છે એ ટેમ્પરરી બેઝ ઉપર છે. એટલે કે જે મેં પેન્ટ ખોલ્યું, ડબલ ક્લિક કરીને પેન્ટ ખોલ્યું છે, એના ઉપર મારું કામ ચાલે છે, તો એ કામ ક્યાં ચાલે છે? આ રેમની અંદર ચાલે છે. પછી હું જેવો એ પ્રોગ્રામને બંધ કરી દઈશ તો એ રેમમાંથી જતો રહેશે. પછી હું નવો પ્રોગ્રામ ખોલીશ તો એ પાછો રેમમાં આવી જશે. ઓકે, તો જે રનિંગ પ્રોગ્રામ છે એ કઈ જગ્યાએ રન થાય છે? તો આ રેમની અંદર રન થાય છે. હવે સમજી લો કે હું કોઈ પ્રોગ્રામ ઉપર કામ કરું છું અને લાઇટ જતી રહે છે,
તો આ રેમમાં રહેલો જે ડેટા છે એ જતો રહેશે. એટલા જ માટે રેમને કેવી મેમરી કહેવામાં આવે છે? તો વોલેટાઇલ મેમરી કહેવામાં આવે છે. તો રેમ એનું કાર્ય તમે સમજી ગયા હશો કે ભાઈ રેમનું કામ શું છે. તો રેમનું ફૂલ ફોર્મ છે રેન્ડમ એક્સેસ મેમરી. રેમને ટેમ્પરરી, જો ટેમ્પરરી એટલા માટે કારણ કે આની અંદર જે પ્રોગ્રામ રન થાય છે એ ટેમ્પરરી બેઝ ઉપર થાય છે. જે પણ રનિંગ હશે એ ટેમ્પરરી આના ઉપર રન થશે. એને તમે ક્લોઝ કરી નાખશો તો એ આમાંથી જતો રહેશે. એના પછી અસ્થાયી મેમરી તમે કહી શકો. સાથે સાથે વોલેટાઇલ મેમરી પણ કહેવામાં આવે છે. વોલેટાઇલ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે કમ્પ્યુટર જ્યારે બંધ થઈ જાય ત્યારે રેમમાં રહેલો ડેટા છે એ નાશ પામે છે. તેથી તેને વોલેટાઇલ મેમરી કહેવામાં આવે છે. તો યાદ રાખજો, જ્યારે રોમ છે એ નોન વોલેટાઇલ મેમરી છે. તો વોલેટાઇલ મેમરી છે આ યાદ રાખીશું. એ એક્ઝામની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે કે રેમ છે એ કેવી મેમરી છે? તો વોલેટાઇલ મેમરી છે. આગળ વાત કરીએ, રેમ એ એક પ્રકારની સ્પેસ છે જ્યાં પ્રોગ્રામ લોડ થાય છે. DDR, DDR2, DDR3, DDR4 આ બધા શેના વર્ઝન છે? તો રેમના વર્ઝન છે. એટલે કે અત્યારે જો તમારે લેટેસ્ટ પીસી લાવવું હોય તો આપણે રેમ તો કહીએ છીએ કે ભાઈ 8 GB રેમ અંદર નાખજો, પરંતુ એનું કયું વર્ઝન નાખે છે એ આપણને ખબર ના પડે. તો એને કહેવાનું ભાઈ DDR4 નાખજે. કયું નાખજે? DDR4. કારણ કે અત્યારે લેટેસ્ટ કયું ચાલે છે? DDR4 ચાલે છે. જો DDR1 પણ આવે, 2 પણ આવે, 3 પણ આવે, 4 પણ આવે. આપણે કહી તો દઈએ કે ભાઈ 8 GB રેમ નાખીને આપ, પરંતુ કઈ આપણને આ વર્ઝન ખબર ના હોય તો એને એમ કહેવાનું DDR4 8 GB રેમ નાખીને હાલ. તો એનું અત્યારે લેટેસ્ટ વર્ઝન રેમનું કયું ચાલે છે? તો DDR4 ચાલે છે. ઓકે, તો આ આપણે યાદ રાખવાનું. મારા પીસી ની અંદર DDR4 નાખેલી છે, મેં ચેક કરેલું છે. ઓકે, તો DDR2, 3, 4 આ શું છે? રેમના વર્ઝન છે. એમાં DDR નો મતલબ શું થાય છે? તો ડબલ ડેટા રેટ થાય છે. ઓકે, આ જે DDR શબ્દ છે એનો મતલબ થાય છે ડબલ ડેટા રેટ. ઓકે, રેમના બે પ્રકાર છે, ડાયનેમિક રેમ અને સ્ટેટિક રેમ. ડાયનેમિક રેમ કેવી હોય? જેમાં ડેટા છે એ દર સેકન્ડે રિફ્રેશ થતો હોય છે. મતલબ કે એક્ઝામ્પલ તરીકે હું કંઈક કામ કરું છું. ઓકે, એક્ઝામ્પલ તરીકે હું પીસી ની અંદર કોઈ પ્રોગ્રામ રન કરેલો છે તો એ રિફ્રેશ થતો જશે. રિફ્રેશ એ આપણને ખબર નહીં પડે, પરંતુ રેમની અંદર દર સેકન્ડે એ રિફ્રેશ થતો જશે. સ્ટેટિક મેમરી એટલે કે દર સેકન્ડે રિફ્રેશ નથી થતો, એટલે કે ઝડપી અને ડીરેમ કરતા આ મોંઘી હોય છે. ઓકે, બે ટાઈપની રેમ આવે છે, ડાયનેમિક રેમ અને સ્ટેટિક રેમ. સ્ટેટિક રેમમાં શું હોય કે જે પ્રોગ્રામ તમે ઓપન કરેલો છે એ દર સેકન્ડે રિફ્રેશ નથી થતો, એટલે કે ઝડપી હોય છે. ઓકે, ડાયનેમિક કરતા સ્ટેટિક રેમ એ ઝડપી હોય છે, પરંતુ ડાયનેમિક કરતા એ મોંઘી હોય છે. તો બે ટાઈપની રેમ આવે છે, ડાયનેમિક રેમ અને સ્ટેટિક રેમ. ડાયનેમિક રેમ છે એ દર સેકન્ડે રિફ્રેશ થતી હોય છે, જ્યારે સ્ટેટિક રેમ છે એ દર સેકન્ડે રિફ્રેશ નથી થતી. ઓકે, પરંતુ એ ડાયનેમિક કરતા ઝડપી હોય છે. કેમ? કારણ કે રિફ્રેશ નથી થતી, પરંતુ ડાયનેમિક કરતા મોંઘી પણ હોય છે. તો આઈ હોપ સો તમને રેમ ખબર પડી ગઈ હશે. રેમમાંથી સારા એવા ક્વેશ્ચનો એક્ઝામની અંદર બને છે. તો સિમ્પલ છે, યાદ રાખવાનું છે. ટેમ્પરરી મેમરી છે, અસ્થાયી મેમરી છે, વોલેટાઇલ મેમરી છે. વોલેટાઇલ એટલા માટે છે કારણ કે લાઇટ જતી રહે, ઓકે, વીજળી કટ થઈ જાય તો રેમમાં રહેલો જે ડેટા છે એ નાશ પામે છે. એટલા માટે એને વોલેટાઇલ મેમરી કહેવામાં આવે છે. બીજું શું યાદ રાખીશું? એનું ફૂલ ફોર્મ યાદ રાખીશું, રેન્ડમ એક્સેસ મેમરી. ક્લિયર? ચલો હવે વાત કરીએ આપણે રોમની. તો રોમ તમને ક્યાં જોવા મળશે? તો રોમ પણ તમને સીપીયુ ની અંદર જ જોવા મળશે. તમે સીપીયુ ઓપન કરો તો ત્યાં તમને આ ટાઈપની ચિપ લગાયેલી જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ચિપ લગાયેલી દેખાય છે. તો આ ટાઈપની ચિપ તમને લગાયેલી જોવા મળશે, જેને શું કહેવામાં આવે છે? રોમ કહેવામાં આવે છે. ચલો, રેમની વસ્તુ તો આપણને ખબર પડી ગઈ, ભાઈ રેમ શું છે. હવે આ રોમ શું છે? ઓકે, રોમ મેમરીનું કામ શું છે તો એ સમજીએ. તો સૌથી પહેલા તો જો નામથી જ ખબર પડી જાય છે કે રીડ ઓનલી મેમરી, એટલે કે એની અંદર રાઈટ ના કરી શકે. એક વખત રાઈટ થઈ ગયું એટલે કે એનું કામ પૂરું. પછી ખાલી ને ખાલી એમાંથી આપણે રીડ કરી શકીએ, એટલે કે રીડ ઓનલી મેમરી છે. રોમ એટલે ફક્ત વાંચી શકાય એવી મેમરી. ઓકે, એની અંદર જે ડેટા છે એને આપણે ખાલી જોઈ શકીએ છીએ, એની અંદર નવો ડેટા તમે નાખી શકો નહીં. રોમને સ્થાયી અથવા તો પરમેનન્ટ અથવા તો નોન વોલેટાઇલ મેમરી કહેવામાં આવે છે. રોમમાં રહેલો ડેટા ક્યારે પણ નાશ પામતો નથી. રોમમાં કમ્પ્યુટરને ચલાવવા માટે જોઈતા પ્રોગ્રામ, જેમ કે બેઝિક પ્રોગ્રામ હોય છે, જેમ કે ઉદાહરણ તરીકે વાત કરીએ BIOS, જે આપણે વાત કરી ગયા હતા ને જ્યારે સીપીયુ ભણ્યા હતા ત્યારે, જેનો મતલબ થાય છે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. તો આ ટાઈપના જે બેઝિક પ્રોગ્રામ હોય છે, જે કમ્પ્યુટરને સ્ટાર્ટ કરવા માટે જરૂરી પ્રોગ્રામ હોય છે, એ બધા કઈ જગ્યાએ સ્ટોર હોય છે? તો આ રોમની અંદર સ્ટોર હોય છે. રોમના 3 પ્રકાર છે, PROM, EPROM અને EEPROM. હવે આ શું છે એ સમજીએ.
એના પહેલા હું તમને રોમ શું છે, પ્રોપરલી શું છે એ હું તમને સમજાવી લઉં. ઓકે, હવે જુઓ, જ્યારે તમે કમ્પ્યુટર લાવો છો તો એ કમ્પ્યુટરને સ્ટાર્ટ કરવા માટે જે પ્રોગ્રામની જરૂર હોય ને એ ક્યાં હોય? તો આ રોમની અંદર હોય, જેને તમે ક્યારે પણ ડિલીટ ના કરી શકો. તમે તમારું કોમ્પ્યુટર ફોર્મેટ કર્યું હશે, તમે તમારું કોમ્પ્યુટર ફોર્મેટ કર્યું છે? નથી કર્યું. એટલે કે જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ ફરીથી નાખ્યું હોય. જે રીતના આપણો જે મોબાઈલ છે એ આપણે રીસેટ કરીએ છીએ ને એ રીતના કમ્પ્યુટરને આપણે કહીએ કે ફોર્મેટ કર્યું. તો જ્યારે કમ્પ્યુટરને ફોર્મેટ કરો છો તો એની જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ ફરીથી નાખવાની હોય છે. બાકી આ જે ડેટા છે જે રોમની અંદર છે એ તો ક્યારેય નહીં જાય. તમે ભલે ને આખું કોમ્પ્યુટર ફોર્મેટ મારી દો, પરંતુ આ જે રોમની અંદર ડેટા હશે એ ક્યારેય જવાનું નથી, કારણ કે એ બેઝિક એવા પ્રોગ્રામ છે જેને શરૂ કરવા માટે, મતલબ કમ્પ્યુટરને શરૂ કરવા માટે જોઈએ અને જોઈએ. ક્લિયર? જેમ કે વાત કરીએ, અમુક એવી બુટિંગ પ્રોસેસ છે જે મેં આગળ તમને સમજાવી હતી. બુટિંગ પ્રોસેસ વાળા પ્રોગ્રામ છે, પછી BIOS છે એટલે કે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમનો પ્રોગ્રામ છે. તો એ બધા કઈ જગ્યાએ હશે? તો આ રોમની અંદર હશે. તમે જે ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરો છો એ કઈ જગ્યાએ ઇન્સ્ટોલ થાય છે? તો તમારી સી ડ્રાઈવની અંદર ઇન્સ્ટોલ થાય છે. યસ કે નો? સી ડ્રાઈવમાં ઇન્સ્ટોલ થાય છે. તો જ્યારે તમે તમારું કોમ્પ્યુટર ફોર્મેટ કરો છો તો સી ડ્રાઈવ છે એ ફોર્મેટ થાય છે અને નવી ઓપરેટિંગ સિસ્ટમ તમે એની અંદર નાખી શકો છો. તો જો સમજી લો કે માની લો કે કમ્પ્યુટરમાંથી 0 થઈ જાય તો કમ્પ્યુટર તો બંધ થઈ જાય. માની લો કે કમ્પ્યુટરની અંદર જેટલા પણ પ્રોગ્રામ છે, XYZ જેટલા પણ પ્રોગ્રામ છે, તો એ બધા પ્રોગ્રામ જતો રહે તો કમ્પ્યુટર બંધ થઈ જાય. પછી તો તમે નવી ઓપરેટિંગ સિસ્ટમ પણ ના નાખી શકો. તો એના માટે આ ચિપ બનાવવામાં આવી છે રોમ, કે એવા પ્રોગ્રામ જે કમ્પ્યુટરને બેઝિક કહેવાય કે શરૂઆત કરવા માટેના પ્રોગ્રામ જોઈએ, જે ક્યારે પણ તમે ડિલીટ જ ના કરી શકો. તમારે કરવા હોય તો પણ તમે ના કરી શકો. ઓકે, તો એવા પ્રોગ્રામ છે એ આ રોમની અંદર હોય છે. ઓકે, જેનાથી તમારે નવી ઓપરેટિંગ સિસ્ટમ નાખવી હોય ફોર્મેટ કરીને, તો એના માટે પણ આ પ્રોગ્રામ તો જરૂરી છે. ક્લિયર? ચલો, તો આ થઈ ગયું તમારું રોમ એટલે કે રીડ ઓનલી મેમરી. તો આ ટાઈપની મેમરી પણ ઓકે તમારા કમ્પ્યુટરની અંદર તમને જોવા મળશે. એ ચિપ સ્વરૂપે તમને જોવા મળે અને એ તમે આમ નોર્મલી તમે ના જોઈ શકો કે ભાઈ એની અંદર શું પડેલું છે, પરંતુ તમે એને ફીલ કરી શકો કે જ્યારે તમારે કમ્પ્યુટર ઓન કરો છો તો એમાં F2 અથવા તો F9 અથવા તો F12 જુદા જુદા કંપનીમાં જુદી જુદી કી હોય છે. તો એ તમે દબાવશો તો એક વિન્ડોઝ ખુલી જશે જે બુટિંગ માટેનો હોય છે, બુટિંગ સિસ્ટમ. તો એ બુટિંગ સિસ્ટમ વાળી જે વિન્ડોઝ હોય છે ને એ શેમાં હોય છે ખબર છે? આ રોમની અંદર હોય છે, જ્યાંથી તમે આખું કોમ્પ્યુટર ઓપરેટ કરી શકો છો. ઓકે, તો આ થઈ ગઈ તમારી રોમ. હવે રોમના 3 પ્રકાર છે. કયા કયા છે? તો PROM, EPROM અને EEPROM. હવે આ 3 શું છે એ હવે આપણે સમજીએ. સૌથી પહેલા વાત કરીએ PROM. PROM નું ફૂલ ફોર્મ શું થશે? પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. જો પાછળ રોમ હતું તો એનું ફૂલ ફોર્મ તો એમના એમ જ રાખવાનું, રીડ ઓનલી મેમરી. આગળ જે P હતો, આ P નો મતલબ થશે પ્રોગ્રામેબલ. તો પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. તો એક વખત પ્રોગ્રામ દાખલ કર્યા બાદ એની અંદર પરિવર્તન કે ડિલીટ કરી શકાતો નથી. જેમ કે આ જે રોમ છે આ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી છે. આની અંદર એક વખત ડેટા નાખી દીધો, કમ્પ્યુટરને શરૂઆત કરવા માટેનો જે પ્રોગ્રામ છે એક વખત નાખી દીધો પછી પતી ગયું. આને તમે ફોર્મેટ ના કરી શકો, એની અંદર રહેલો ડેટા છે એને તમે ચેન્જ પણ કરી શકો નહીં. તો આને શું કહીશું? આપણે PROM કહીશું. એના પછી એક બીજા ટાઈપની રોમ આવે છે, એ આવે છે EPROM. નો મતલબ શું થશે? ઇરેઝેબલ. બાકી PROM છે એનું ફૂલ ફોર્મ તો આગળ આપણે જોઈ ગયા, એમના એમ જ લખવાનું. તો નો મતલબ થશે ઇરેઝેબલ, P નો મતલબ થશે પ્રોગ્રામેબલ અને રોમ નો મતલબ થશે રીડ ઓનલી મેમરી. તો આ રોમમાં એક વખત પ્રોગ્રામ દાખલ કર્યા પછી અલ્ટ્રાવાયોલેટ કિરણ પસાર કરીને ડેટા ડિલીટ કરી શકાય છે. તેથી આ રોમને અલ્ટ્રાવાયોલેટ EROM એટલે કે અલ્ટ્રાવાયોલેટ EROM પણ કહેવામાં આવે છે. પરંતુ કોઈક વખત પ્રોપર ડેટા રિમૂવ થતો નથી. હવે ટેકનિકલ જે પર્સન છે, મતલબ કે જે કમ્પ્યુટર જેને બનાવ્યું હશે એને આ જે ગ્લિચ છે, ગ્લિચ તો ના કહી શકાય, પરંતુ આ જે પ્રોબ્લેમ છે એ નોટિસ કર્યો કે ભાઈ આ રોમ છે, આ રોમની અંદર એક વખત આપણે ડેટા નાખી દઈએ છીએ પછી એ ડિલીટ થતો નથી. પછી આપણે સમજી લો કે ભૂલથી કંઈક બીજો પ્રોગ્રામ નાખી દીધો હોય તો પછી એ ડિલીટ ના થાય, એટલે આ જે રોમ છે એને ફેંકી દેવી પડે. તો એના પછી આ એક નવી ટાઈપની રોમ છે એ વિકસાવવામાં આવી જેને EPROM કહેવામાં આવે છે, ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. હવે જો આ જે રોમમાંથી કંઈક વસ્તુ ડિલીટ કરવી હોય એ તમારા એન્ડથી ના થાય. ટેકનિકલ પર્સન હોય, મતલબ કે જે કમ્પ્યુટરને રિપેર કરતો હોય, જેને ટેકનિકલ બધું જ્ઞાન હોય રોમનું ને બધું, તો એ લોકો આને પ્રોપરલી રિમૂવ કરી શકે, એટલે કે આની અંદર જે ડેટા છે એને રિમૂવ કરી શકે. તમારા એન્ડથી તમે કરી શકો નહીં.
તો અહીંયા જે EPROM છે એટલે કે ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓન્લી મેમરી છે, એક વખત આની અંદર પ્રોગ્રામ નાખી દીધો, હવે માની લો કે એમાંથી ડેટા છે એ રિમૂવ કરવો છે, એટલે કે જે પ્રોગ્રામ છે એને રિમૂવ કરવો છે, તો આ એક એવી રોમ છે જેમાંથી તમે અલ્ટ્રાવાયોલેટ કિરણો પસાર કરો તો એની અંદર જે ડેટા રહેલો છે એ રિમૂવ થઈ જશે. એ ટાઈપની આ રોમ છે એ બનાવવામાં આવી, જેને EPROM કહેવામાં આવે છે. પરંતુ આમાં પ્રોબ્લેમ એ છે કે તમે અલ્ટ્રાવાયોલેટ કિરણ પસાર કરો છો તો એમાં જ્યાં અલ્ટ્રાવાયોલેટ કિરણ કોઈક જગ્યાએ ન પહોંચી શકે તો ત્યાંથી ડેટા રિમૂવ થતો નથી. તો આમાં એક બીજો પ્રોબ્લેમ જોવા મળ્યો કે કોઈક વખત પ્રોપર ડેટા રિમૂવ થતો નથી, કોઈક વખત થાય છે, કોઈક વખત નથી થતો, કોઈક વખત અડધો થાય છે, અડધો રહી જાય છે. તો આ પ્રોબ્લેમ હજુ પણ રહેતો હતો. પરંતુ આ એક એ ટાઈપની રોમ હતી જેમાં તમે થોડું ઓકે ઇરેઝેબલ એટલે કે તમે થોડું ચેન્જીસ કરી શકો છો. ઓકે, કઈ રીતના? તો આમાંથી અલ્ટ્રાવાયોલેટ કિરણ પસાર કરવાના, જેનાથી એની અંદર જે ડેટા છે એ ડિલીટ થઈ જશે. એના પછી સમય વીતતો ગયો, એના પછી ત્રીજા પ્રકારની રોમ બનાવવામાં આવી જેને કહેવામાં આવે છે EEPROM. હવે જો EPROM છે એનું ફૂલ ફોર્મ એમના એમ જ રાખવાનું, જસ્ટ આ નો મતલબ થશે ઇલેક્ટ્રિકલી. તો ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓન્લી મેમરી. જેમાં શું કરવામાં આવે છે તો આ રોમને 20 થી લઈને 25 વોલ્ટેજનો કરંટ પસાર કરવામાં આવે છે, જેનાથી રોમની અંદર રહેલો જે ડેટા છે એ સંપૂર્ણ રિમૂવ થઈ જશે. તો અત્યારની જે લેટેસ્ટ રોમ આવી છે તો એ રોમની અંદર શું હોય છે તો આ ટાઈપની રોમ હોય છે જેને કહેવામાં આવે છે EEPROM. તો આ એ ટાઈપની છે કે આની અંદર જે ડેટા છે એને જો તમારે રિમૂવ કરવું હોય તો તમે કરી શકો છો. તમે એટલે તમે નહીં, ઓકે, તમે નહીં, જે ટેકનિકલ પર્સન છે જેને બધું નોલેજ છે એ આને રિમૂવ મતલબ કે આની અંદર જે ડેટા છે એને રિમૂવ કરીને બીજો ડેટા નાખી શકે છે, બાકી આપણા એન્ડથી તો કંઈ થવાનું નથી. ઓકે, તો આની અંદર શું કરવામાં આવશે તો 20 થી 25 વોલ્ટેજનો કરંટ છે એ આ ચિપની અંદર પસાર કરવામાં આવશે. એનાથી થશે શું કે આ રોમની અંદર જેટલો પણ ડેટા છે એ બધો રિમૂવ થઈ જશે અને એના પછી નવું પ્રોગ્રામ કે ડેટા છે એ નાખી શકાશે. ક્લિયર? તો આ થઈ ગયું EEPROM. તો આ રીતના રોમના અલગ અલગ પ્રકાર છે. ઓકે, તો તમારા કોમ્પ્યુટરની અંદર કઈ રોમ છે ઓકે એ પછી ટેકનિકલ પર્સનને ખબર પડે, બાકી તમે CPU ખોલો તો એની અંદર તમને જોવા મળે. તો જો EEPROM હશે તો આ ટાઈપની હશે, વચ્ચે આ રીતના તમને એક રાઉન્ડ શેપની અંદર તમને જોવા મળશે. એના પછી સમજી લો EPROM હશે તો આવી કંઈક હશે, નાની હશે સાઈઝમાં અને આ ટાઈપનું જોવા મળશે. અને જો તમારા જોડે સાદી હશે એટલે કે PROM હશે, પ્રોગ્રામેબલ રીડ ઓન્લી મેમરી, તો એ આ ટાઈપની હશે એટલે કે એની અંદર વચ્ચે પેલું જે રાઉન્ડ છે અહીંયા દેખાય છે ચીપ જેવું, તો એ અહીંયા હશે નહીં. ઓકે, તો એ પછી ટેકનિકલ પર્સનને ખબર પડે કે ભાઈ તમારા કોમ્પ્યુટરની અંદર કઈ રોમ નાખેલી છે. બાકી આ રોમ એવી વસ્તુ છે જેને બહુ છંછેડવાની આવતી નથી, મતલબ કે એનું બહુ કામ નથી. બસ એક વખત પ્રોગ્રામ નાખી દીધા, કમ્પ્યુટર બરાબર રન થાય છે, ઇટ્સ ઓકે. પછી એની કોઈ જરૂર નથી પડતી, એને છંછેડવાની જરૂર પડતી નથી. ઓકે, એના પછી ત્રીજા નંબરની જે પ્રાઇમરી મેમરી આવે છે એ આવે છે કેચ મેમરી. કેચ મેમરી, ઓકે, કેચ મેમરી એનું કામ શું છે તો એ છે ને CPU અને જે મેઇન મેમરી છે એના વચ્ચેની મેમરી કહેવામાં આવે છે. એનું કામ શું છે હું તમને પ્રેક્ટિકલી એટલે શું તમે અનુભવેલું હશે અને એને હું ખાલી યાદ કરાવું છું. જો ધ્યાનથી સમજો. તો જ્યારે CPU ચાલુ થાય છે ત્યારે CPU અને રેમની વચ્ચે ડેટાની આપ-લે થાય છે ઓબ્વિયસલી. ઓકે, જ્યારે CPU ચાલુ થશે, કમ્પ્યુટર ચાલુ થશે તો CPU અને જે રેમ છે, રેમ એટલે કે જે મેઇન મેમરી છે એની વચ્ચે ડેટાની આપ-લે તો થવાની છે. ત્યારે જે મેમરીનો ઉપયોગ થાય એટલે કે વચ્ચેની એક મેમરી હશે, મેઇન મેમરી એટલે કે તમારી જે રેમ છે અને તમારી સમજી લો કે હાર્ડ ડિસ્ક છે, તો આ બંનેની વચ્ચે એક મેમરી હશે જેને કેચ મેમરી કહેવામાં આવે છે. તો એનો ઉપયોગ શું કે વારંવાર ઉપયોગમાં લેનારા ડેટાને કેચ મેમરીમાં સંગ્રહ કરવામાં આવે છે, જેથી મેમરી અને પ્રોસેસરની સ્પીડ વધે. હવે આને કેચ મેમરી છે ને એ તમારા બ્રાઉઝરની અંદર પણ તમને જોવા મળશે, તમારા પીસીની અંદર પણ તમને જોવા મળશે. કઈ રીતના હું તમને ફીલ કરાવું. જો માની લો કે તમે કમ્પ્યુટર ખોલ્યું, હવે હું તો આ ફીલ કરું જ છું રોજ. કમ્પ્યુટર તમે ખોલ્યું અને સમજી લો કે મારે કંઈક એડિટિંગનું કામ છે. હવે એડિટિંગનું કામ છે, હું શું કરીશ, મારું જે પ્રીમિયર પ્રો છે, એડિટિંગ સોફ્ટવેર છે પ્રીમિયર પ્રો, એ ઓપન કરીશ. તો મેં કમ્પ્યુટર સ્ટાર્ટ કર્યું અને પહેલી વખત જો હું પ્રીમિયર પ્રો ઓપન કરીશ તો માનશો નહીં કે દોઢ થી 2 મિનિટનો સમય લે છે. ઓકે, એને પ્રોપરલી ઓપન થવા માટે. પછી મેં એ પ્રોગ્રામને બંધ કર્યો. હવે હું ફરીથી ઓપન કરીશ ને તો 30 સેકન્ડની અંદર એ પ્રોગ્રામ છે એ ફરીથી ઓપન થઈ જશે. એને ક્લોઝ કરીશ, ફરીથી ઓપન કરીશ તો ફરીથી 30 સેકન્ડમાં થશે. એટલે કે મેં મારું કોમ્પ્યુટર સ્ટાર્ટ કર્યું એના પછી પહેલી વખત કોઈ પ્રોગ્રામ છે એ મેં રન કર્યો છે તો એમાં ટાઈમ વધારે જશે. પછી હું ફરીથી રન કરીશ ને એ જ પ્રોગ્રામ હું ફરીથી ઓપન કરીશ તો એ પહેલા કરતા ઝડપી ઓપન થઈ જશે. કેમ
કેચ મેમરીના કારણે. કારણ કે પહેલી વખત તમે પ્રોગ્રામ ઓપન કરો છો તો એ ક્યાંથી આવે છે? તમારી સેકન્ડરી મેમરીમાંથી તમારી મેઇન મેમરીની અંદર આવે છે, એટલે કે શેમાં આવે છે? રેમની અંદર આવે છે. પરંતુ જ્યારે તમે બીજી વખત પ્રોગ્રામ રન કરો છો ત્યારે અમુક ડેટા છે ને આ કેચ મેમરીની અંદર સ્ટોર થયેલા હશે, જે તરત જ ઓકે રેમની અંદર આપી દેશે કે ભાઈ લે તું ફટાફટ રન કરી દે. અને જે બાકીના ડેટા હશે પછી સીપીયુ એટલે કે જે તમારી સેકન્ડરી મેમરી છે, ઓકે સ્ટોરેજ ડિવાઇસ છે, એ ત્યાંથી મળશે. તો પહેલી વખત રન કરો છો તો વાર એટલા માટે લાગે છે કારણ કે એ સ્ટોરેજ ડિવાઇસમાંથી આવે છે અને વચ્ચે કેચ મેમરી હોય છે. તો કેચ મેમરી પહેલી વખત રન થશે ત્યારે થોડો એવો ડેટા છે એ પોતાની પાસે રાખી દેશે. તો એના એ પ્રોગ્રામ જ્યારે ફરીથી રન કરો છો તો અમુક ડેટા છે ને અહીંયા કેચ મેમરીમાંથી જ આવી જશે, ઓકે એટલે જલ્દી એ રન થઈ જશે. ખ્યાલ આવ્યો છે? ઓકે આને આ જ વસ્તુ ઓકે આને આ સિસ્ટમ છે એ તમને બ્રાઉઝરની અંદર પણ આપે છે. બ્રાઉઝરની અંદર પણ તમે જશો ને સેટિંગની અંદર તો ત્યાં લખેલું હશે કેચ મેમરી, અને કેચ મેમરીમાં વેબસાઇટની લિસ્ટ હશે. એનો મતલબ શું કે આ વેબસાઇટ તમે આગળ ખોલેલી છે, હવે જો તમારે ફરીથી ખોલવી હોય તો આ કેચ મેમરી અમુક ડેટા આપી દેશે. તો આ વસ્તુ પણ તમે ફીલ કરી હશે કે તમે સમજી લો તમારું વેબ બ્રાઉઝર ખોલો છો, કંઈક વેબસાઇટ લખો છો, એક્ઝામ્પલ તરીકે ojas.com, ઓકે ઓજસની વેબસાઇટ તમે ખોલો છો તો પહેલી વખત ખોલશો તો લોડ લેશે, પછી બીજી વખત ખોલશો તો તરત ખુલી જશે. કોઈ પણ વેબસાઇટ તમે જોઈ લો, પહેલી વખત ખોલશો ને આખા સમજી લો કે તમે ભૂતકાળની અંદર એ વેબસાઇટ તમે કદી ખોલી જ નથી, જસ્ટ પહેલી વખત જ એ વેબસાઇટ ખોલો છો તો એને લોડ થવા માટે એકાદ મિનિટનો સમય લેશે. હા, તમારી ઇન્ટરનેટ સ્પીડ સારી હોય અને વેબસાઇટનું જે સર્વર છે એ સારું એવું કામ કરતું હોય, પાવરફુલ હોય તો જલ્દી ખુલી જશે, એ 2 નંબરની વાત છે. પરંતુ સમજી લો કે તમારું ઇન્ટરનેટ થોડું ઓછું સ્પીડમાં છે, ઓકે સામેવાળાનું સર્વર પણ એટલું બધું સારું નથી, તો એ વેબસાઇટને ખોલતા થોડો સમય લેશે. પરંતુ એને જો તમે બીજી વખત ખોલશો તો પહેલી વખત કરતા વહેલા એટલે કે ઓછા સમયની અંદર એ ખુલી જશે. એનું કારણ એ જ છે કે બ્રાઉઝર પણ તમને કેચ મેમરી આપે છે, એટલે કે અમુક વેબસાઇટ જે તમે વારે ઘરે ઓપન કરો છો, વારંવાર ઓપન કરો છો, એના ડેટા છે એ થોડા કેચ મેમરી સંગ્રહ કરી નાખે છે, જેનાથી એને બીજી વાર તમે ઓપન કરો તો ત્યાંથી કેચ મેમરીમાંથી એ ડેટા આપી દેશે, જેથી એ વસ્તુ છે એ ફટાફટ ખુલી જશે. ખ્યાલ આવ્યો? ઓકે તો એને શું કહેવામાં આવે છે? કેચ મેમરી કહેવામાં આવે છે. તો વારંવાર ઉપયોગમાં લેનારા ડેટાને કેચ મેમરીમાં સંગ્રહ કરે છે, જેથી મેમરી અને પ્રોસેસરની સ્પીડ કેવી થાય છે? વધી જાય છે. એના પછી ચોથા નંબરની, આમ તો ક્યાંય ઉલ્લેખ તમને નહીં જોવા મળે, પરંતુ ચોથા નંબરની એક પ્રાઇમરી મેમરી આવે છે જેને રજિસ્ટર કહેવામાં આવે છે. ઓકે કોઈ બુકની અંદર નહીં આપેલું હોય, નોર્મલી 3 જ હોય છે, રેમ, રોમ અને કેચ મેમરી, પરંતુ હું તમને ચોથી કરાવું છું, કદાચ પૂછાય, આમ તો નથી પૂછાતી, પરંતુ ચોથા નંબરની પણ એક પ્રાઇમરી મેમરી આવે છે, એ છે રજિસ્ટર. રજિસ્ટર તમને ક્યાં જોવા મળશે? તો રજિસ્ટર એ પ્રોસેસર યુનિટની અંદર જોવા મળશે. ડેટા સ્ટોર કરવા માટે આનો ઉપયોગ થાય છે. તમે જે ડાયાગ્રામ તમે જોશો તો ત્યાં તમને કંટ્રોલ યુનિટ, આ પ્રોસેસિંગ યુનિટ છે, આ પ્રોસેસિંગ યુનિટની અંદર કંટ્રોલ યુનિટ, એરિથમેટિક લોજિક યુનિટ અને એક ત્રીજી વસ્તુ જોવા મળશે, એ છે રજિસ્ટર્સ. તો આ રજિસ્ટર પણ એક ટાઈપની શું છે? મેમરી છે. અને કેવી મેમરી છે? પ્રાઇમરી મેમરી છે. પરંતુ વધારે કોઈ યાદ રાખવાની જરૂર નથી, જસ્ટ એટલું યાદ રાખી લો કે રજિસ્ટર્સ નામની જે પ્રાઇમરી મેમરી છે એ તમને ક્યાં જોવા મળશે? તો પ્રોસેસર યુનિટની અંદર જોવા મળશે. ઓકે બાકીનું કંઈ યાદ રાખવાની જરૂર નથી. ઓકે તો આજના લેક્ચરમાં આપણે પ્રાઇમરી મેમરીની વાત કરી, જેની અંદર રેમ, રોમ અને કેચ મેમરીની વાત કરી. હજુ પણ તમારા માઇન્ડની અંદર કંઈ પણ ડાઉટ હોય પ્રાઇમરી મેમરીને લઈને તો નીચે કોમેન્ટ કરજો, હું એનો આન્સર જરૂર આપીશ. તો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સેકન્ડરી મેમરીની વાત કરવાની છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.